નલિયામાં પાણીની સમસ્યા યથાવત, મહિલાઓ દ્વારા સરપંચ સમક્ષ ઉગ્ર રજૂઆત। નલિયામાં પાણીની સમસ્યા યથાવત, મહિલાઓનો સરપંચ સમક્ષ ઉગ્ર રજૂઆત। નલિયાના છળફળિયા અને રાયફળિયા વિસ્તારમાં છેલ્લા 8 દિવસથી પાણી ન આવતા સ્થાનિક મહિલાઓ ઉગ્ર બની હતી અને નલિયા ગ્રામ પંચાયતના સરપંચ રામજી કોડી સમક્ષ ફરિયાદ કરી હતી। મહિલાઓએ પાણી વિતરણ વ્યવસ્થામાં લાગવકશાહીના આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે અગાઉ 2-3 દિવસે નિયમિત પાણી આવતું હતું, પરંતુ હાલ તે પણ બંધ થઈ ગયું છે। જો પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવે તો સરપંચે રાજીનામું આપી દેવું જોઈએ। घरे मारे पानी तो खपे ना आवता नथी दो ताई चोखो वासी चोता राजीनामु देई दो बराबर है हेडी रीते पब्लिक के हैरान कइन जे की मतलब ने आसी केटला वार हसे के छोकरे के स्कूल छडी ने आचोता घरे एकड़ो छडी ने घरे आचोता आसी एते रजवात काले तो अहीं धाड नता रे 4 वखत आसी आया 4 वखत पाछा आया एन जो कोर कारण पानी आए तो मेणी ठेकाणे आई देता असाजे वारे में जाई पानी नता दे आवत नथी नो ताई राजीनामु देई दो चालू जो तासी के के चूट्યું ને के તેવી માંગ પણ મહિલાઓએ કરી હતી। આ મામલે સરપંચ રામજીભાઈ કોડીએ સાંજ સુધીમાં પાણી પુરવઠો પૂર્વવત કરવાની ખાતરી આપી હતી। રમેશભાઈ ભાનુશાલી, ન્યૂઝ 9 ગુજરાતી, કચ્છ। હું રામજીભાઈ કોલી, નલિયા સરપંચ। અને એવર થોડું પાણી में ફેરફાર થયો है लाइट के कारण। लाइट बड़ी थी काप थेनो कोई झांखरी ते लाइट न होई, कोई मीठी डेम पर लाइट न होई, इन कारण थोड़ो पानी जो आखे गाम में वाराफरती शॉर्ट थयो है अने ई पोतरेडी में चालू थयो है ने सोल्व पानी जो पूरो थयो है। छड़फरिया जी पर रजूआत आई कि इनके 4 दी पानी के थई गया अने वारो टपी हो इन पुठिया अजवटा करीने चालू कर दींदा। अज 5 वागे पानी अची वेंदो।